જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો? હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી તો બધા જ મજામાં છે. ચાલો, અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે કેમ છો? તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. જે વ્યસ્ત હોય એ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ કહી દઈએ, મારું એ નિત્ય નિયમ પ્રમાણે જો આજે તો હું હોલની અંદર જ તમને બતાવી રહી છું. મારા જ ઘરની અંદર હું એક્સરસાઇઝ, વ્યાયામ, ઓમકારા, કસરત જે કાંઈ કરવાની હતી એ મેં નિત્ય નિયમ પ્રમાણે મેં તમને બતાવવાની કોશિશ કરી. અને આગળ તમે જોયું ને, શરૂઆત જ મારી ક્યાંથી થાય છે? બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત થઈ જ જાય છે. 5:30 કે 5:15 વાગી ગયા હતા ઘડિયાળમાં. ત્યારે હું આ એક્સરસાઇઝ, વ્યાયામ કરવા માટે હું બીજા રૂમમાં ગઈ. બીજા જ રૂમમાં હું જતી રહી. ત્યાં આગળ મારા હસબન્ડ સૂતા હોય એટલે એમને ડિસ્ટર્બ ના થાય એટલે બીજા રૂમમાં હું એક્સરસાઇઝ, વ્યાયામ, મારી જે કાંઈ નિત્ય નિયમ આવતું હોય એ પ્રમાણે હું કરતી હોઉં છું. બીજા રૂમમાં હું તમને એટલા માટે કહીશ કે ડિસ્ટર્બ એટલા માટે ના થાય કે મારી હેલ્થ સેમિનારની પાઠશાળા, જે હેલ્થની પાઠશાળા જોઈન્ટ છું ને તે ત્યારે એમાં અવાજ આવતો હોય, એમાં ગીતો વાગતા હોય, પ્રાર્થનાના ગીતો વાગતા હોય, એક્સરસાઇઝના મ્યુઝિક વાગતા હોય, એ બધો અવાજ આવે. એટલા માટે બીજા રૂમમાં મારે જવું જ પડે. એટલે હું બીજા રૂમમાં જતી રહી. 5:30 થી 6:30 મારે એ હેલ્થ સેમિનારમાં હું જોઈન્ટ છું એટલે એ મારે ચાલતું હોય. પછી તમે જોયું ને, ગ્રીન ટી પીધી, ગરમ પાણી, ગુનગુનું પાણી 1 ગ્લાસ ત્યાર પહેલાં પી લીધું. ભલે ઉનાળો ભલે હોય પણ છતાં પણ સહેજ ગુનગુનું પાણી પીવું જ જોઈએ. ઠંડુ પાણી નહીં પીવાનું. વહેલા ઉઠીએ ને ત્યારે ગુનગુનું પાણી પીએ એટલે પેટ સાફ આવે. અને આ જો તમે જોઈ હતી ને એ ગ્રીન ટી, એ રાણીની ચા કહેવામાં આવે છે. એ પીવાથી એકદમ પેટ સાફ થઈ રહી છે અને ડિટોક્સ થઈ જાય. આ એકદમ સરસ, આપણે ફ્રેશ લાગીએ. એટલે હું એ પીવ જ છું એમ. દૂધવાળી ચા મેં સ્કીપ કરી નાખી છે. મારા જીવનમાં સવારમાં 1 કપ ભરીને સવારમાં હું દૂધવાળી ચા પી જતી. ભાઈ, બ્રહ્મ મુહૂર્ત તો હું પહેલેથી જ ઉઠું છું, પણ ઉઠતાની સાથે જ હું 1 કપ ચા પી જાઉં ને પછી જ મારી આંખ ખુલતી હોય છે. એવું મારે પહેલાં હતું. હવે હું આ અફરેશ પીવું છું અને એકદમ સરસ, મને એમ કે અંદરથી એટલું સારું લાગે છે. હાથ પગના દુખાવા, સોજા મને ચડતા હતા કેમ કે મારે થાઇરોઇડ છે. એટલે હું થાઇરોઇડની એક્સરસાઇઝ બધી જ હું મારા હોલમાં જ કરી નાખું. ક્યારેક એવું લાગે કે ચાલો અગાસી ઉપર જઈને અનુલોમ વિલોમ, કપાલભાતી, ભ્રામરી, ઓમકારા, એ મારી ઈચ્છા થઈ હોય કે ચાલો ખુલ્લા વાતાવરણમાં કરીએ, ત્યારે જ હું અગાસી ઉપર જતી હોઉં છું. જો અગાસી ઉપર મારી હોકિંગ પણ થઈ ગઈ અને મેં ત્યાં આગળ સફાઈ પણ થઈ ગઈ. રીંગણીના રોપ છે તેને પણ જોઈ લીધું અને પાણી પણ મેં આપી દીધું. સવારમાં જ, વહેલા સવારમાં જ મારે પાણી પણ આપી દીધું. અને આ સમયે લગભગ 6:45 વાગી ગયા હતા. એટલે ત્યાં આગળ મેં હોકિંગ કરી નાખ્યું અને બહાર નથી જતી. ક્યારેક જ બહાર હું નીકળી જાઉં અને ક્યારેક શૂટિંગ પણ ના લેતી હોઉં. ચાલો, આજે તો મેં તમને હોકિંગ કરાવતા બતાવ્યું અને એક્સરસાઇઝ હોલની અંદર પણ બતાવી દીધી અને સફાઈ અગાસી ઉપર જે હું રોજે કરતી હોઉં એ પણ મેં તમને બતાવી જ દીધી. જો રીંગણીના છોડને, ફૂલ છોડને પાણી પણ આપી દીધું, ફળિયું પણ વાળી નાખ્યું, એ મેં સ્કીપ કરી નાખ્યું. ચાલો, ત્યાં આગળ સૂર્યનારાયણના થોડા દર્શન થયા તો મેં દર્શન પણ કરી લીધા. ચાલો, નાસ્તો પણ જોઈ લઈએ. તો બટેટા પૌવા બનાવવાના હતા. આજે તો નાસ્તાનો ઓર્ડર આવી જ ગયો કે ભાઈ બટેટા પૌવા બનાવી નાખજો.
એટલે બટેટા પૌવાનું બધું સમારીને તૈયાર કરીને જ હું તમને બતાવું છું. ચા પણ મૂકી દીધી, કડકડતી ચા મસ્ત એવી. ચા હું હમણાં જ કહેતી હતી ને કે હું નથી પીતી, પણ મારા હસબન્ડ માટે હું બનાવી જ નાખતી હોઉં છું. ચાલો નાસ્તો પણ કરી લ્યો બધા જ. ચાલો હવે સફાઈમાં લાગી જઈએ. સફાઈ જોઈ લે કેટલી સફાઈ છે એ. સફાઈ, કચરા, ઝાપટ, ઝૂપટ બધું ઘણું એવું હોય છે. ચાલો ત્યારે આગળ જોયું તો ફ્રીજનું જે ખાનું હોય શાકભાજીનું એ પણ ક્યારેક ક્યારેક હું સાફ કરી જ નાખતી હોઉં છું. અને આ તોરણ મેં તમને બતાવ્યો ને કે કાચના તોરણ છે, એ થોડી ધૂળ લાગી ગઈ હતી, એને ધોઈ નાખ્યા. અને જો ઘર એટલું સરસ મજાનું સાફ સુથરું થઈ ગયું. મેં તમને આગળ બતાવ્યું ને મંદિરમાં જે ફૂલ હતા ને એ ફૂલ પણ ખીલી ઉઠ્યા મસ્ત એવા. અને આ તમને હું લીંબુ બતાવું છું, એનું તમને હું આગળ બતાવીશ. જો કેટલી બધી કેરી ખરતી હોય છે, બહુ પડી જાય છે ભાઈ, મોટી મોટી કેરી. અને આ ખરાબ લીંબુ અને સેજ ડંખવાળા લીંબુ. તો પહેલાં તો મને એમ થયું કે સાદું અને સિમ્પલ ભોજન બનાવશું આજે. એકદમ કાઠિયાવાડી અડદની દાળ ને બાજરીના રોટલા. ત્યાં મારે મહેમાન આવી ગયા એટલે પછી મેં મિની ટમેટાનું અને સેવ ટમેટા થોડા નાખી અને શાક બનાવ્યું. અને એ લસણની ચટણી પણ સાઈડમાં વઘાર કરી દીધો. અને બાજરીના રોટલા. જો આજે જલ્દીમાં મેં તમને બાજરીના રોટલા બનાવતા નથી બતાવ્યું, કારણ કે મહેમાન બેઠા હતા ઘરની અંદર જ. એટલે જો મિની ટમેટાનું શાક સાઈડમાં બનાવી નાખ્યું, સેવ ટમેટાનું. ફટાફટ બની જાય ને એટલા માટે. ચાલો ત્યારે બાજરીના રોટલા, અડદની દાળ, સેવ ટમેટાનું શાક અને સંભારો અને ચટણી મસ્ત કડકડતી વઘારેલી. ચાલો જો હું તમને હમણાં કહેતી હતી ને કે એનું શું હું કરવાની છું,
તે લીંબુ હોય ને એને નીચોવી અને સ્ટોરેજ કરી નાખવાનું. જો ઘણા એમ કહે કે સ્ટોરેજ કરીને તો કડવું થઈ જાય, પણ મારે કડવું ક્યારેય નથી થતું. જો કડવું થતું હોય ને એવું થતું હોય ને તો સેજ મીઠું નાખી દેવાનું, એટલે કડવાશ નહીં થાય. અને સોરી, પહેલાં તો હું તમને કહી દઉં કે મારું ધ્યાન જ ના રહ્યું. મહેમાન ઘરની અંદર સૂતા હતા એટલે મેં આ કિચનમાં જ હું આ કામ કરવા લાગી ગઈ હતી, એટલે કેમેરો ફરી ગયો એટલે મને કાંઈ જ દેખાણું જ નહીં. એટલે પહેલાં તો હું સોરી કહીશ કે હું આ સુધારું છું અને આનું જ્યુસ કાઢી રહી છું, એ તમને હું બતાવી દઉં. પણ કેમેરો એટલો બધો ફરી ગયો હતો, તો હું ફેરવતી હતી ને તો પણ પાછો ફરી ગયો. જોયું ને તમે, મેં ફેરવું હતું ને તો પણ પાછો ફરી ગયો. એટલે તમે ચલાવી લેજો. અને આ ફોતરા ફેંકવાના નહીં. આ ફોતરા હોય ને એમાં પણ જ્યુસ થોડું થોડું હોય, અને આ ખરાબ લીંબુ થઈ જાય ને એને મિક્સરમાં કરી એકદમ રગડો કરી અને એમાં લિક્વિડ નાખી અને એનાથી વાસણ મસ્ત ચોખ્ખા થઈ જાય, સરસ વાસણ થઈ જાય છે. એટલે હું એને ફેંકતી નથી, ગમે ત્યારે એને ક્રશ કરી નાખું છું. અને જો મારે કેમેરો પાછો ફરી ગયો, સુધારું છું ને એ એક બાજુ વહી ગયું. એટલે મહેમાન હતા ને એટલે જલ્દીમાં મેં કર્યું હતું આ કામ, કેમ કે આ તમને સ્ટોરેજ મારે બતાવવાનું હતું. જો હવે ફેરવું ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે હવે તો દર્શક મિત્રો જોઈ શકશે. જો આને ગાળી નાખવાનું. જ્યુસ કેટલું બધું નીકળ્યું. જો આ લગભગ 500થી વધારે હતા. જો આમના આમ રહેવા દઈએ ને તો લીંબુ એટલા બધા ખરાબ થઈ જતા હોય છે. એટલે મેં આનું જ્યુસ નીકાળી અને એકદમ સ્ટોરેજમાં મૂકી દઈશું. હમણાં ડબ્બો ભરીને મૂકી દેવાનું, અથવા તમારે આગળ કોઈ એવી બોટલ હોય તો એમાં મૂકી દેવાનું એકદમ સરસ. અને તમને એમ થતું હોય કે કડવાશ લાગે છે, મને તો મારે તો ક્યારેય નથી થયું. ઘણા એમ કહેતા હોય કે કડવો થઈ જાય, પણ કાંઈ કડવો થતો નથી. મસ્ત એવો ને એવો રહે. અને ફ્રીઝરમાં સ્ટોરેજ કરવાનું. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ.